આ લેક્ચરમાં આપણે અહીંયા બંધારણના મહત્ત્વના 50 પ્રશ્નો વિશે ડિસ્કશન કરવાના છીએ, જે તમને દરેક એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. ચલો અહીંયા સૌપ્રથમ શરૂઆત કરીએ. ભારતનો સૌપ્રથમ લેખિત કાયદો ક્યારે ઘડાયો હતો? મતલબ કે તો 1773ની સાલની અંદર રેગ્યુલેટિંગ એક્ટ જે પસાર કરવામાં આવ્યો હતો એ હતો ભારતનો સૌપ્રથમ લેખિત કાયદો. ભારતમાં સૌપ્રથમ ન્યાયાલયની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તો 1774ની સાલની અંદર જે 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ ઘડાયો હતો એના પછી કલકત્તા ખાતે ન્યાયાલયની સ્થાપના જે છે એ થઈ હતી. બંગાળનો સૌપ્રથમ ગવર્નર કોણ બન્યો હતો? તો રોબર્ટ ક્લાઇવ, જે 1757ની સાલની અંદર બંગાળનો સૌપ્રથમ ગવર્નર છે જે બન્યો હતો. ચલો, બંગાળનો અંતિમ ગવર્નર કોણ હતો? તો વોરન હેસ્ટિંગ જે છે બંગાળનો અંતિમ ગવર્નર હતો. ત્યારબાદ 1773ની જે સાલ છે ત્યાં એક એક્ટ પસાર થયો જેની હાલ જ આપણે વાત કરીએ, રેગ્યુલેટિંગ એક્ટ. અને ત્યારબાદ જે બંગાળનો ગવર્નર હતો એ પદ હવે બંગાળનો ગવર્નર જનરલનું કરી નાખવામાં આવ્યું અને બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ જે છે એ હતો વોરેન હેસ્ટિંગ 1773ની સાલની અંદર. ત્યારબાદ બંગાળનો અંતિમ ગવર્નર જનરલ જે હતો લોર્ડ વિલિયમ બેન્ટિંગ, જે બંગાળનો અંતિમ ગવર્નર જનરલ હતો. ત્યારબાદ બંગાળનો જે અંતિમ ગવર્નર જનરલ હતો એ હવે સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બની ગયો. એટલે કે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ થશે? તો મિત્રો વિલિયમ બેન્ટિક છે એ છે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ. હવે ભારતનો અંતિમ ગવર્નર જનરલ એટલે કે લોર્ડ કેનિંગ, એ સમયમાં લોર્ડ કેનિંગ જે ભારતનો અંતિમ ગવર્નર જનરલ હતો સમગ્ર ભારતનો. ત્યારબાદ ભારતનો સૌપ્રથમ વાઇસરોયનો પણ વાઇસરોય જે લોર્ડ કેનિંગ બન્યો. ક્યારે? તો 1858ની સાલની અંદર આપણને ખબર છે કે 1858ની સાલની અંદર એક ક્રાંતિ થઈ અને એ બાદ જે કંપની શાસન હતું એની જગ્યાએ હવે બ્રિટિશ તાજનું જે શાસન છે એ લાગુ કરવામાં આવ્યું અને ત્યારે લોર્ડ કેનિંગ છે એ સમગ્ર ભારતનો વાઇસરોય તરીકે ઓળખાયો. ભારતનો અંતિમ વાઇસરોય કોણ છે? તો લોર્ડ માઉન્ટબેટન, જે ભારતનો અંતિમ વાઇસરોય જે છે એ છે. સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ? તો માઉન્ટબેટન, જે સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યો. સ્વતંત્ર ભારતનો અંતિમ ગવર્નર જનરલ તો રાજગોપાલચારી જે છે સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ બન્યા. જવાહરલાલ નહેરુને કયા ગવર્નરે ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લેવડાવી હતી? તો માઉન્ટબેટને જવાહરલાલ નહેરુને પ્રથમ ગવર્નર તરીકે શપથ લેવડાવી હતી. ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોણ છે? તો લોર્ડ કેનિંગ, જે ભારતના પ્રથમ વાઇસરોય હતા એ ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક છે. ભારતના સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ મેકોલે, જે ભારતના સર્વપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ જે છે એ બન્યા હતા. ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 1860ના વર્ષમાં. એટલે કે બ્રિટિશ તાજનું જે શાસન છે 1858માં સાલ શરૂ થયું અને એના પછી માત્ર 2 વર્ષ પછી ભારતમાં બજેટ પ્રણાલીની જે છે એ શરૂઆત કરવામાં આવી હતી. કોના સમયમાં ભારતમાં પ્રથમ વખત વસ્તી ગણતરીની શરૂઆત થઈ? તો લોર્ડ મેયો જ્યારે વાઇસરોય હતો ત્યારે 1872ના સાલની અંદર વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી. ભારતમાં નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ? તો જે પ્રથમ વસ્તી ગણતરીની વાત કરવામાં આવે તો 1872 અને નિયમિત રેગ્યુલર દર 10 વર્ષે વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી હોય તો 1881ની સાલની અંદર. અને એ સમયના વાઇસરોય હતો લોર્ડ રિપન, જ્યાંથી નિયમિત રેગ્યુલર દર 10 વર્ષે વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખીએ છીએ. રેલવે બોર્ડની રચના ક્યારે કરવામાં આવી? તો વર્ષ 1905ની સાલની અંદર રેલવે બોર્ડની રચના કરવામાં આવી હતી. કયો ભારતીય પરિષદ અધિનિયમ છે માર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખાયો? તો મિત્રો 1909નો ભારતીય પરિષદ અધિનિયમ છે માર્લે મિન્ટો
સુધારા તરીકે ઓળખાયો. વાત કરીએ પાર્લિમેન્ટો સુધારાના, તો સૌથી પ્રથમ જે આમાં સુધારા હતા એ સાંપ્રદાયિક ચૂંટણીના આધારે જે છે મત વિસ્તાર આપવામાં આવ્યો હતો. એ સુધારા ખાસ પાર્લિમેન્ટો માટે તમારે યાદ રાખવાના રહેશે. કયા અધિનિયમમાં શીખ પારસીને અનામતની જોગવાઈ કરવામાં આવી હતી? તો ભારત શાસન અધિનિયમ 1919માં, અને ભારત શાસન અધિનિયમ 1919ને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, એ છે મોન્ટેગ્યુ ચેમફોર્ડ સુધારા 1919ની સાલ. કેન્દ્રમાં લોકલેખા સમિતિની રચના સૌપ્રથમ ક્યારે કરવામાં આવી? તો વર્ષ 1921ની સાલની અંદર કેન્દ્રમાં લોકલેખા સમિતિની રચના કરવામાં આવી હતી. ક્યારે સામાન્ય બજેટથી રેલવે બજેટને અલગ કરાયું હતું? તો મિત્રો વર્ષ 1921ની સાલની અંદર સામાન્ય બજેટથી રેલવે બજેટ જે છે અલગ કરવામાં આવ્યું હતું. એટલે કે બે બજેટ રજૂ થતા, એક સામાન્ય બજેટ, એક રેલવે બજેટ. વાત કરીએ માત્ર બજેટની શરૂઆત ક્યારથી થઈ, તો 1860ની સાલથી અહીંયા બજેટની શરૂઆત થઈ હતી. બીજી વસ્તુ, જ્યાં રેલવે બજેટ અને સામાન્ય બજેટ જે અલગ અલગ રજૂ કરવામાં આવતા, એ બંનેને હવેથી સાથે રજૂ કરવામાં આવે છે. તો કયા વર્ષથી બંનેને સાથે રજૂ કરવાની શરૂઆત થઈ હતી? તો વર્ષ 2016-17ના વર્ષથી સામાન્ય બજેટ અને રેલવે બજેટ જે છે બંનેને સાથે રજૂ કરવામાં આવે છે. અહીંયા એક જ બજેટ જે છે એ રજૂ કરવામાં આવે છે. એના પહેલાં બે બજેટ, એક સામાન્ય બજેટ અને એક રેલવે બજેટ રજૂ કરવામાં આવતું હતું. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 એપ્રિલ 1935ના વર્ષે જે છે ભારતીય રિઝર્વ બેંકની એટલે કે આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય લોક સેવા આયોગની, જેને આપણે યુપીએસસી કહીએ છીએ, ની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો વર્ષ 1926ની સાલની અંદર. ખાસ યાદ રાખજો, કેન્દ્રીય લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. રાઈટ. કલકત્તા સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો જે 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, એની અંદર એક પ્રાવધાન હતું કે કલકત્તા ખાતે એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવશે, અને એના જે વર્ષ 1774ની સાલની અંદર આ કોર્ટની સ્થાપના કરવામાં આવી, અને એના પ્રથમ ન્યાયાધીશ જે બન્યા હતા સર એલિજા ઇમ્પે, જે મુખ્ય ન્યાયમૂર્તિ હતા, અને એમના સિવાય અન્ય 3 ન્યાયાધીશ પણ નિમણૂક કરવામાં આવી હતી. પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની સ્થાપના ક્યારે થઈ? ભારત શાસન અધિનિયમ 1919ના વર્ષમાં પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીની શરૂઆત થઈ. લોક સેવા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી? ખાસ યાદ રાખજો, કેન્દ્રીય લોક સેવા આયોગની સ્થાપનાની વાત કરવામાં આવે તો વર્ષ 1926 આવશે. રચના ક્યારે? તો જે ભારત પરિષદ અધિનિયમ 1919માં જે આવ્યો, મોન્ટેગ્યુ ચેમફોર્ડ સુધારા, એની અંદર લોક સેવા આયોગની રચના કરવામાં આવે એની જે છે વાત કરવામાં આવી હતી. ભારતમાં સંઘીય શાસન પ્રણાલી એટલે કે રાજ્યો અને સંઘ, જે રાજ્યોનો બનેલો એક સંઘ રહેશે, જેની શરૂઆત ક્યારે કરવામાં આવી? આ પ્રકારની જે શરૂઆત છે, પ્રથમ ઉલ્લેખ ક્યારે મળે છે આપણને? તો ભારત શાસન અધિનિયમ જે 1935 એટલે કે આપણું મિની કોન્સ્ટિટ્યુશન જેને કહીએ છીએ, 1935ના સાલની અંદર સંઘીય શાસન પ્રણાલીની શરૂઆત જે છે એ કરવામાં આવી હતી. કેન્દ્રમાં દ્વિમુખી શાસન પ્રણાલીની સ્થાપના ક્યારે થઈ? ભારત શાસન અધિનિયમ 1935ના વર્ષથી કેન્દ્રની અંદર દ્વિમુખી શાસન પ્રણાલીની જે છે શરૂઆત કરવામાં આવી હતી. સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કોને કહેવામાં આવે છે? એટલે કે ધર્મના આધારે, જેની અંદર આપણે વાત કરીએ કે મુસ્લિમો માટે એક અલગ મતદાર મંડળ રહેશે, એમના માટે એક અલગ જ જે છે એ ચૂંટણી કરવામાં આવશે. શીખ માટે એક અલગ મતદાર મંડળ, સામાન્ય જનતા માટે એક અલગ મતદાર મંડળ. આ પ્રકારની શરૂઆત ક્યારે થઈ? તો લોર્ડ પાર્લિમેન્ટો સુધારા વર્ષ 1909થી જે છે આ સુધારા જે શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા જેને ઓળખવામાં આવે છે એ લોર્ડ મિન્ટો તરીકે ઓળખાય છે. સિવિલ સેવકોની ભરતી કયા આયોગની ભલામણથી શરૂ કરવામાં આવી? એટલે કે જે આપણે સિવિલ સર્વિસની જે છે એની ભરતીની જે શરૂઆત છે, આયોગ, લોકસેવા આયોગની જે ભરતીની શરૂઆત કયા આયોગથી કરવામાં આવી હતી? તો લી આયોગની ભલામણને આધારે સિવિલ સેવકોની જે આ ભરતી છે એના માટે લોકસેવાની જે કમિશન છે એની જે છે સ્થાપના કરવામાં આવી હતી. બંધારણ સભા રચવાની માંગ સૌ પ્રથમ કોણે કરી હતી? બાળ ગંગાધર તિલક દ્વારા 1855ના વર્ષની અંદર સૌ પ્રથમ કહેવામાં આવે છે બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગ તો બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા સૌ પ્રથમ વાર ઔપચારિક રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો હતો? માનવેન્દ્રનાથ રોય દ્વારા 1934ની સાલની અંદર ઔપચારિક રીતે વિચાર રજૂ કરવામાં આવ્યો.
બ્રિટન સરકારે આધિકારિક રૂપથી સૌ પ્રથમવાર બંધારણ સભાની માગ ક્યારે સ્વીકારી? તો ઓગસ્ટ પ્રસ્તાવ 1940 દ્વારા આ જે છે આધિકારિક રૂપથી બંધારણ સભાની માગ જે સ્વીકારવામાં આવી હતી. બંધારણ સભાની રચના કઈ યોજના અંતર્ગત કરવામાં આવી? કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાની રચના જે છે એ કરવામાં આવી હતી. કોંગ્રેસ એટલે બંધારણ સભા એવું વિધાન કોણે આપ્યું? ગ્રીનવિલ ઓસ્ટિને કોંગ્રેસ એટલે કે બંધારણ સભા એવું વિધાન જે છે એ આપ્યું હતું. કેબિનેટ મિશનના 3 સભ્યો જ્યારે ભારતના આપણે કહીએ કે બંધારણ સભાને ઓફિશિયલી જ્યારે કહેવામાં આવ્યું કે તમારે બંધારણની રચના કરવા માટે બંધારણ સભાની એક રચના કરો. એના માટે કેબિનેટ મિશન યોજનાના આધારે જે છે ભારતના બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું. તો જે કેબિનેટ મિશન યોજના અંતર્ગત જે 3 સભ્યો જે કેબિનેટ મિશન યોજના જે રજૂ કરી હતી એ કયા સભ્યો હતા? તો લોર્ડ પેથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને સર એવી એલેક્ઝાન્ડર જે બ્રિટનના સંસદ સભ્યો હતા. રાઈટ. કેબિનેટ મિશન યોજના આધારે બંધારણ સભાની જે જ્યારે રચના થઈ તો એ સમયે જે બંધારણ સભામાં સભ્ય સંખ્યા કેટલી હતી? તો 389 જેટલી જે છે કેબિનેટ મિશન યોજના આધારે એટલે કે ભાગલા પડ્યા એ પહેલા 389 જે છે એ બંધારણ સભાની અંદર સભ્યો હતા. જેની અંદર દેશી રજવાડાઓની સંખ્યા કેટલી હતી? તો દેશી રજવાડાઓની 93 સંખ્યા હતી અને અન્ય લોકોની સંખ્યા જે છે એ બાકીની 296 જેટલી જે છે સંખ્યા એ હતી બ્રિટિશ પ્રાંત અંતર્ગત જે ભારત હતું એની 296 સભ્યો હતા. જેની અંદર 292 સભ્ય બ્રિટિશ પ્રાંત તથા 4 સભ્ય જે કમિશનર પ્રાંત હતો એમના દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. બંધારણ સભામાં બેઠકોની વહેંચણી વસ્તીના આધારે કેટલા સમુદાયમાં કરવામાં આવી? તો મુખ્ય 3 સમુદાયની અંદર જે છે વસ્તીના આધારે બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. માઉન્ટબેટન યોજના કોના દ્વારા રજૂ કરાઈ? તો વાઇસરોય માઉન્ટબેટન દ્વારા માઉન્ટબેટન યોજના એક રજૂ કરવામાં આવી હતી 3 જૂનના રોજ. વિભાજન પછી એટલે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા એ પછી માઉન્ટબેટનની યોજના અનુસાર બંધારણ સભાના સભ્યો સંખ્યા કેટલી રહી હતી? તો 299 જેટલી જે છે એ સભ્ય સંખ્યા બંધારણ સભાની અંદર રહી હતી. જેની અંદર 229 સભ્યો જે છે એ બ્રિટિશ પ્રાંત અંતર્ગતના જે અંતર્ગત જે ભારત હતું એના સભ્યો અને 70 સભ્યો જે છે એ દેશી રજવાડામાંથી આવ્યા હતા. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું? તો મૈસૂર રાજ્ય જે છે એ બંધારણ સભામાં 7 જેટલા સભ્યો મૂકીને સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું હતું. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત કયો હતો? તો સંયુક્ત પ્રાંત એટલે કે હાલનું ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે જેમણે 55 જેટલા સભ્યો મૂક્યા હતા બંધારણ સભામાં. બંધારણ સભામાં કેટલી મહિલા સભ્યોએ ભાગ લીધો હતો? તો 15 જેટલી મહિલા સભ્યોએ બંધારણ સભાની રચનામાં ભાગ લીધો હતો. બંધારણ સભામાં મહિલા સભ્યોના અધ્યક્ષ કોણ હતા? એ હતા હંસાબેન મહેતા. અને બીજી વસ્તુ કે હંસાબેન મહેતા એકમાત્ર ગુજરાતી સભ્ય પણ જે છે એ હંસાબેન મહેતા હતા. અને જે પણ સભ્યો હતા બંધારણ સભામાં જે સ્ત્રી સભ્યો હતા એ તમામ સભ્યો કોંગ્રેસ પાર્ટી અંતર્ગત જે સભ્યો હતા. બંધારણ સભામાં અનુસૂચિત જાતિના સભ્યો કેટલા હતા? તો 30 જેટલા સભ્યો જે છે એ બંધારણ સભામાં અનુસૂચિત જાતિના સભ્યો હતા. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? ફ્રેન્ક એન્થનીએ એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બંધારણ સભામાં પારસીઓના પ્રતિનિધિ કોણ હતા? તો HP મોદી જે બંધારણ સભામાં પારસીઓના પ્રતિનિધિ હતા. લાસ્ટ ક્વેશ્ચન્સ તમારે જેનો આન્સર તમારે અહીંયા સુધી તમે લેક્ચર જોયું હોય વિડીયો જોયો હોય તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ છે કોણ બંધારણ સભાના સભ્ય ન હતા? મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ કે જીવરાજ મહેતા? સાચો આન્સર જે હોય તે તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપો. બીજી વસ્તુ વિડીયો પસંદ આવ્યો હોય જરૂરથી લાઇક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુ માહિતી માટે સૌથી પ્રથમ આ પ્રકારના વિડીયો, કરંટ અફેરના વિડીયો, ટોપિક રિલેટેડ વિડીયો, સિમ્પલી જે કરંટ અફેરના ટોપિક છે એના વિડીયો અને આ પ્રકારનું MCQ તમે પ્રેક્ટિસ કરવા માગતા હો અને આ પ્રકારનું કન્ટેન્ટ મેળવવા માગતા હો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો તો સાથે સાથે સૌથી પ્રથમ અપડેટ માટે આપણી ટેલિગ્રામ ચેનલ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ જોઈન પણ કરી શકો છો. ધન્યવાદ.